તો વિસનગરમાં એક ચાની કેટલીએ હું ઉભો રહી ગયો, કારણ કે કેટલાક દિગ્ગજો વડીલો આપણી જોડે બેઠા અહીંયા મને દેખાયા અને ચાની કેટલી ઉપર ચર્ચાઓ થતી હોય છે, એટલે આપણે બી હવે ચર્ચા કરીએ, એમની જોડે વાત કરીએ. સર, તમારું નામ? લાલાભાઈ રબારી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ. અચ્છા, નગરપાલિકા પ્રમુખ છો તમે? કઈ પાર્ટીમાંથી? ભાજપા. તો હવે તમને સવાલ ના પૂછાય મારે? ના પૂછાય ને. ભારતીય જનતા પાર્ટી જ અત્યારે હાલ ઓલ વર્લ્ડ ભારતમાં ચાલી રહી છે. નરેન્દ્ર મોદી છે. તો આ વખતે શું તમારા વિસનગરમાં ઢોર ઢાકર ને રોડ રસ્તાની તકલીફો છે? કોઈ તબલ નહીં અમારા. નહીં, અમારે તો હાલ કોંગ્રેસનો ઉમેદવાર મળતો નહીં, એનાથી ભાજપનો નસીબદાર છે. ઉમેદવાર તૈયાર નહીં કોંગ્રેસનો ચૂંટણી લડવા માટે. હે, હું તમને બહુ સવાલ પૂછે ને તો લોકો મને સવાલ પૂછશે. તમારું નામ? લલિતભાઈ દેસાઈ. લલિતભાઈ, શું સ્થિતિ છે આપણા વિસનગર? વિસનગરમાં સારી સ્થિતિ છે. ભાજપ સિવાય મહેસાણા જિલ્લામાં બીજું કોઈ ચાલે એવું નથી. કેમ, એના કારણો શું? કારણ કે વિકાસ એવો છે મોદી સાહેબના. મોદી સાહેબના વિકાસ સારા છે મોદી સાહેબના, એટલે લગભગ બીજેપી સિવાય 400 ઉપર સીટ આવશે એવું લાગે છે. 400 ઉપર સીટ આવશે. પણ મને એમ કહો, આપણે અહીંયા તો ચાની કેટલી તો ચર્ચાઓ થાય, બરાબર? તો દેશમાં મજબૂત વિપક્ષની જરૂર નહીં? છે જ, વિપક્ષની જરૂર છે. તો છે કે નહીં? છે જરૂર છે. વિપક્ષ છે કે? વિપક્ષની જરૂર છે, પણ વિપક્ષ એટલું કેપેબલ નહીં અત્યારે હાલ. કેમ કે વિપક્ષ વાળા જ ભાજપમાં પડી જાય છે. હા, આ સવાલ હું તમને પૂછે, વિપક્ષ વાળા ભાજપમાં કેમ પડે? નરેન્દ્ર મોદીનો વિકાસ જોઈ અને વિપક્ષમાં કોઈ બેહવા તૈયાર નહીં કે ભાઈ આવી જો જે પ્રગતિને પંથે ભારત જઈ રહ્યું હોય તો આપણો વિપક્ષમાં બેસીને આપણો સમય બરબાદ શું લ્યા કરવો? તો આપણે ભારતીય જનતા પાર્ટીના અંગાત જોડાઈને આપણે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરીને દેશનો ઓર આગળ લઈ જઈએ. હે, ઈડીની એમના ઈડીની બીક નહીં લાગતી ને? ઈડીનું કામ કરે છે, સરકારનું કામ કરે છે. આ તો એકબીજા ઉપર ટોપલા ઢોળવાની વાતો છે, બરાબર. બીજું, બધાને ખબર છે કે દેશનો વિકાસ કોણ કરી શકે છે અને કોણે કર્યો છે. એવું નથી કોણ કરી શકતા હતા એ નથી કર્યો અને આમને કર્યો છે, બરાબર. અને સૌનો સાથ ને સૌનો વિકાસ, આખા ભારતની અંદર સૌનો સાથ ને સૌનો વિકાસ બીજેપી ચાલે છે. સારા કાર્યો કર્યા છે. હાલ વિકાસ તમે જોઈ લો ને, ઓલ ભારતનો વિકાસ જોઈ લો. તમારું શું કેવું? લો, આવો સાહેબ, આવો. તમારું નામ? મારું નામ શામળભાઈ દેસાઈ. શામળભાઈ, અત્યારે શું વિસનગરની સ્થિતિ છે? વિસનગરની સ્થિતિમાં તારે બરાબર ચાલે છે. હજી એક બંને પાર્ટીઓના, એક પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે, એક રાષ્ટ્રીય પાર્ટીએ હજી ઉમેદવાર જાહેર કર્યો નથી. પણ વાર કેમ થઈ? એ તો થઈ જશે. પણ હું શહેરની વાત કરું તો શહેરમાં પબ્લિકમાં, આમ જનતામાં પારાવાર સમસ્યા છે. શહેરમાં વિસનગર નગરપાલિકા ભાજપ સંચાલિત છે અને શહેરમાં પાણી, સ્વચ્છતા, ગટર એ શહેરના પાયાના ઘણા પ્રશ્નો છે. એટલે હાલની વિસનગર શહેરની જનતા ભાજપથી ત્રસ્ત છે. એ લોકો ગમે તેવા મોટા મોટા દાવા કરતા હોય કે આખું શહેર ભાજપમય છે, પણ એવું નથી. તો મહેસાણામાં આ વખતે લોકસભામાં શું થવાનું? મહેસાણા લોકસભામાં હવે ઉમેદવાર જાહેર થાય એના પછી ખ્યાલ આવે. પણ જંગ થશે. આ જંગ થશે. લીડની વાત કરો. લીડ, અરે લીડ તો એ લોકશાહી સર લોકશાહી છે, એટલે લોકશાહીમાં આમ જનતાના હાથમાં છે. પણ હું એવું સમજુ છું કે સમગ્ર ડિસ્ટ્રિક્ટની જનતા ત્રસ્ત છે. ક્યાં ગયા આપણા પ્રમુખ સાહેબ? હા સાહેબ, આપ બી દેસાઈ છો ને? આ બી દેસાઈ. સાચા બધા તો સમાજમાં જ કહે છે કે વિકાસ નહીં થયો. આમાં જો વિપક્ષ જે નેતા બોલે છે એ અત્યારે જે નગરપાલિકાની વાત કરો છો, 2 વર્ષ પહેલા નગરપાલિકા 36માંથી 33 સીટો ભાજપાને આપી છે. અને આ લોકસભાની ચૂંટણી છે, આમાં નગરપાલિકાના નાના મોટા મુદ્દાઓ ના હોય. આ દેશીય આંતરરાષ્ટ્રીય ચૂંટણી છે. એટલે નગરપાલિકાનો આમાં તમે નાના પાણીના નાના પ્રશ્નોની વાત કરો, વ્યાજબી નહીં. પણ તકલીફો તો લોકોના તકલીફો હોત તો 34 સીટો ના હોત ને 36માંથી. પૂરેપૂરી બહુમતી ભાજપાની 36 સીટમાંથી 32 સીટ ભાજપા છે અને 4 વિપક્ષમાં છે. જો ખરેખર તકલીફ હોત
તો કેમ કોંગ્રેસને કોઈ સીટ આપતું નહીં? મહેસાણા જિલ્લાની અંદર તમે એમ કહો છો ને કે ફાઇટ એ નથી, કહીએ નથી, ડિપોઝિટ જપ્ત થવાના ડરથી જ કોઈ ઉમેદવાર મળી નથી રહ્યો. આવી પોઝિશન છે સાહેબ. આ તો એવું કે છે કે આ સાહેબ તો એવું કે ડિપોઝિટ જપ્ત થવાની. એવી પોઝિશન છે. હવે આ તો સાહેબ લોકશાહી છે, એટલે લોકશાહીમાં દરેક માણસને બોલવાનો અધિકાર છે. પણ ગુજરાત ભાજપના નેતાઓ એવું કહેતા હતા કે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને ઉમેદવાર નહીં મળે, તો આજે એમની પોઝિશન એવી છે કે એમને ઠેર ઠેર ડેમેજ કંટ્રોલ કરવા માટે બીજેપીએ જવું પડે છે, અને ગુજરાતની પ્રજા સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગઈ. ડેમેજ કંટ્રોલ કોઈ જગ્યાએ કરવા ગઈ જ નથી અને જરૂરત જ નથી. કારણ કે ડેમેજ કંટ્રોલ અમારે કરવાની જરૂર નથી, એમને જરૂર. કારણ કે એમના નેતાઓ અત્યારે દોડી અંદર આવી ગયા બધા. કારણ કે અમને અને એ બી વસ્તુ સાચી છે કે અમને ખ્યાલ આવ્યો કે વિકાસ જે પાર્ટી વિકાસ કરતી હોય એ પાર્ટીના આગળ વિકાસમાં જોડાવામાં કોઈ ખોટું નથી અને જોડાઈ રહ્યા છે. દાદા તમારું નામ શું? રણછોડભાઈ, મને નહીં ભાવે. એવું નહીં, આટલું તો બોલો છો યાર. એ કોઈ યુવા મતદાર ને પકડીએ આપણે. હા બોલો. ચલો ડેમેજ કંટ્રોલ. આ મારા જોડે મારા ભત્રીજા છે ને મારા મિત્ર છે, એમને કીધું કે ડેમેજ કંટ્રોલ જેવું ગુજરાતમાં ક્યાંય નથી. આખું ગુજરાત નહીં, આખું હિન્દુસ્તાન જાણે છે કે દિલ્હીના એક કેબિનેટ મંત્રીએ ભોંગરો વાટ્યો અને સમગ્ર ક્ષત્રિય અને રાજપૂત સમાજ વિશે રોટી બેટીના વ્યવહાર થયા છે એવા બેહુદા નિવેદન કરી અને સમગ્ર ગુજરાત અને દેશમાં ચિનગારી ચોપી છે. એ ભારતીય જનતા પાર્ટીના એમના એક દિલ્હી લેવલના ઉપપ્રમુખ રૂપાલાજીએ અને એના કારણે આખા ગુજરાતમાં ચિનગારી ચોપાણી છે. આ નિવેદનની મને એમ કહો કેટલી અસર થશે જે આપણે કહ્યું? અસર નહીં, હરિભાઈ છે ને ઉભા છે ને 5 લાખ વોટેથી જીતવાના છે. 5 લાખ વોટે. ગઈ વખતે આટલા વોટ શારદાબેન 5 લાખ વોટથી જીતવાના. શારદાબેન ને આટલા તો વોટ ને લીડ તો એમને 2,80,000 ની મળી હતી. આ વખત એટલી લીડ સીધી છે. એ આ વખત એટલી લીડ એટલે બધા માણસો ગમે તે વાતો કરે, બાકી મહેસાણાની સીટ પર કસની ફાઇટ થવાની છે. કોઈ ગમે તે વાત કરે. કોંગ્રેસને જે 60 વર્ષથી ચિંગારીઓ સળગાવી હતી ને એ ઓલવવાના કામ ચાલુ છે તારે, અને લગભગ ઓલવાઈ બી ગઈ છે. ચાલો ડન છે. તો જેમ તમે સાંભળ્યું, વિસનગરની જનતા ઇલેક્શનને લઈને શું કહી રહી છે, એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે, એમનું સીધું સટ અને ક્લિયર કટ મગજમાં શું દોડી રહ્યું છે, એ આ એપિસોડ જોઈને તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આવતીકાલે મળવાના છે હિંમતનગરમાં, અને હિંમતનગરના લોકો શું વિચારી રહ્યા છે એ જાણીશું. એટલે ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.